वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 28મી મે 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવર દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 10 દિવસથી આપણે ગઢડા અંત્યનું 10મો વચનાવર સાંભળતા હતા. તેની ગઈકાલે આપણે સમાપ્તિ કરી, જેમાં શ્રીજી મહારાજે મધ્વ સંપ્રદાયના વિદ્વાન બ્રાહ્મણને પ્રશ્ન પૂછી અને આપણને સૌને સમજૂતી આપી છે કે પ્રકૃતિ પુરુષ સુધી જેટલા લોક છે એ મહાપ્રલયની અંદર તમામનો નાશ થઈ જાય છે, પ્રલય થાય છે. અને મહાપ્રલયને નજર સામે રાખીએ તો જ આપણને વૈરાગ્ય આવે. મહાપ્રલયને નજર સામે રાખીએ તો જ આપણામાં અનાસક્તિ આવે, નિર્બંધપણું આવે. એમાં રહેલી આસક્તિ ઓછી થાય, પાછી વૃત્તિ વડે અંતરદ્રષ્ટિ થાય, જાણપણું આવે. ગમે તેવા આલોકના સ્થાન હશે, રમણીય હશે, અરે સ્વર્ણના બંગલા બાંધ્યા હશે અને ફાયર પ્રૂફ કે બુલેટ પ્રૂફ મકાનો તૈયાર કર્યા હશે, તે પણ મહાપ્રલયની અંદર કાળનું ચવાણું બનવાના. માટે પ્રકૃતિ પુરુષથી પરના તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મમાં પ્રીતિ કરો, એની ભક્તિ કરો, એમાં મનને જોડો, એમને રાજી કરો. અને અનુસંધાનમાં મહારાજે ઘણી બધી સમજૂતી આપણને આપી અને મહારાજે પોતાનો સિદ્ધાંત સમજાવ્યો કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 અનાદિ તત્વ છે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચે આકાશ પાતાળનું અંતર છે. કોઈ કહેતો હોય કે ભગવાન, જીવાત્મા એ જ ભગવાન છે, જીવ અને શિવ જુદા નથી. પણ તાત્વિક દ્રષ્ટિએ કરીને જોવા જાઓ તો ઘણું બંને વચ્ચે અંતર છે, ભેદ છે. મહારાજે કહ્યું કે ભગવાનનું ભજન કરીને ભગવાન જેવા ઘણા બધા થાય, પરંતુ ભગવાન જેવા ભગવાન એક જ છે, એના જેવો કોઈ થવાને સમર્થ નથી. ભગવાનના સંબંધને લઈને મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય, પણ ભગવાનને મૂકીને અક્ષર બ્રહ્મને પણ ભગવાન કહી શકાય નહીં. અક્ષર બ્રહ્મનો મહિમા પણ ભગવાન પુરુષોત્તમ નારાયણને લઈને છે. પૂજ્ય મહંત સ્વામી મહારાજના શબ્દો આપણે યાદ કરીએ કે અનંત કોટી મુક્તો એક પલ્લામાં બેસાડવામાં આવે અને સમા પલ્લાની અંદર અનાદિ અક્ષર બ્રહ્મને બેસાડવામાં આવે તો અનાદિ અક્ષર બ્રહ્મની તુલનામાં અનંત કોટી મુક્તો ન આવી શકે.
વળી આગળ વાત કરી કે અનંત કોટી અક્ષર બ્રહ્મ તો એક જ તત્વ છે, એકમ એવ અદ્વિતીયમ બ્રહ્મ. પણ ધારો કે અનંત કોટી અક્ષર બ્રહ્મ ભેગા થાય તો પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની તુલનામાં આવી શકે નહીં. આ સમજણ આપણે જો કેળવી રાખી હોય તો પ્રકૃતિ પુરુષના કોઈ પણ રમણીય પદાર્થની અંદર આપણને આસક્તિ ન થાય. એ વચનામૃતની આપણે ગઈકાલે સમાપ્તિ કરી. હવે આપણે આગળના વચનામૃતનો અત્યારે પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 11મું સીતાજીના જેવી સમજણનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ સુધી તૃતીયાના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પોતે 1886ની સાલમાં ધામમાં પધાર્યા. એના 2 વર્ષ પહેલાનું આ વચનામૃત છે. અષાઢ મહિનો ચાલે છે. હવે થોડા દિવસો પછી ચાતુર્માસ પ્રારંભ પણ થશે. અષાઢ સુધી એકાદશીથી કહેતા દેવ પોઢી એકાદશીના દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય. દાદા ખાચરના દરબારમાં ઉગમણા દ્વારના ઓરડાની ઓસરીમાં ઢોલિયા ઉપર મહારાજ બિરાજમાન થયા છે અને સામે સંતો અને હરિભક્તો પણ મહારાજના દર્શન કરતા બેઠા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ, જે ઇન્દ્રિયો અને મન એ બેને જીત્યાનું એક સાધન છે કે ઇન્દ્રિયોને જીત્યાનું જુદું સાધન છે અને મનને જીત્યાનું જુદું સાધન છે? એ પ્રશ્ન છે. શ્રીજી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તો મુમુક્ષુઓને પ્રશ્ન કર્યો છે કે આપણને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો અને 11મું મન ભગવાને કૃપા કરીને મનુષ્ય માત્રને આપ્યા છે. હવે ઇન્દ્રિયોને જીતવી જરૂરી છે. આધ્યાત્મિક સાધના કરવાની હોય, આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય, વિષયથી વૈરાગ્યને પ્રાપ્ત કરવો હોય, એકાંતિકપણો અને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો હોય તો ઇન્દ્રિયો પણ જીતવી પડે અને મનને પણ જીતવું પડે. જ્યાં સુધી એની ચંચળતા દૂર ન થાય અને જ્યાં સુધી ઇન્દ્રિયો અને મનની અંદર મલિનતા છે, આસક્તિ અને વાસના છે, ત્યાં સુધી ભગવાન ભજવાનું સુખ ન આવે અને ત્યાં સુધી ભગવાન રાજી થાય એવું કરતા પણ ના આવડે. તો આધ્યાત્મિક માર્ગમાં અતિ અગત્યનો મુદ્દો છે આપણે આપણા ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાની જરૂર છે. આદિ અનાદિકાળથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ છે ગમે ત્યાં હરાયા ઢોરની માફક ભટકતી ફરે છે. જેવી રીતે હરીન્દ્ર દવેએ પોતાના પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે લખેલા કાવ્યની અંદર કહ્યું, ફૂલ ફૂલ ભમતી આ આંખોને એકવાર ઓળખાવ તારું પારિજાત, ઠેર ઠેર ઘૂમતા આ ચરણોને ક્યાંક જઈ પહોંચવાનું ઠેકાણું આપ. મારા ભવના જાળાને હવે તોડ મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. જ્યાં ત્યાં વિના પ્રયોજન આપણી કાનની વૃત્તિ ભટક્યા કરે, આંખની વૃત્તિ ભટક્યા કરે, નાસિકાની વૃત્તિ ભટક્યા કરે, મન ગમે ત્યાં ભટક્યા કરે.
ન જોવાનું જોઈએ, ન સાંભળવાનું સાંભળીએ, ન ખાવાનું ખાઈએ, ન સૂંઘવાનું સૂંઘીએ, ન બોલવાનું બોલીએ, જેનો સ્પર્શ ન કરવો જોઈએ એનો સ્પર્શ કરીએ. આ ઇન્દ્રિયોમાં રહેલી ચંચળતા, મલિનતા અને આસક્તિ છે. શ્રીજી મહારાજે સંતોને આ પ્રશ્ન પૂછીને એ પણ જાણપણું આપ્યું છે કે તમે ગળામાં કંઠી તો પહેરીને, કપાળમાં રૂપિયા જેવડો મોટો ચાંદલો અને તિલક તો તાણ્યા, પણ તમારા ઇન્દ્રિયો, અંતઃકરણ જીતાયા છે? મહારાજે ઇન્દ્રિયો, અંતઃકરણને જીતવા ઉપર અને એની મલિનતાને ટાળવા બાળવા માટે બહુ મોટો ભાર આપ્યો છે. ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરવામાં આવે તો ઇન્દ્રિયો, અંતઃકરણ શુદ્ધ થાય છે, અંતર પવિત્ર થાય છે. આવી વાત પણ મહારાજે વચનામૃતમાં કરી છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયત તથા સ્નાનાદિ નૈવ કર્તવ્યમ સૂક્ષ્મ જંતુ મયાંભસા. અમારા જે સંતો હરિભક્તો છે, ભાઈ છે, એમણે ગાળ્યા વગરનું પાણી ન પીવું. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યાં તમે કોઈ પણ મંદિરમાં જાઓ, કોઈ હરિભક્તના ઘરમાં જાઓ તો એના નળને ગળનું બાંધ્યું હોય. અત્યારે તો બધા ફિલ્ટર આવ્યા, આરો આવ્યા અને ઘણી પ્રકારની સુવિધાઓ થઈ, પણ વર્ષો પહેલા મેં નજરે જોયેલા કે આપણા સ્વામિનારાયણના જેટલા મંદિરો હોય એ તમામ મંદિરોમાં જ્યાં જ્યાં નળ હોય ત્યાં ગળનું બાંધેલું જ હોય. અને સ્વામિનારાયણનો સત્સંગી બહારગામ જવા માટે નીકળે ત્યારે પોતાની સાથે લોટો પણ હોય, દોરી પણ હોય અને ગળનું પણ હોય. કારણ કે કૂવામાંથી, તળાવમાંથી, નદીમાંથી લઈને પાણી પીવાનું હોય કે ગાળ્યા વગર ન પીવાય. મહારાજે હરિભક્તો મનુષ્યોને, ભાઈને તો ગરણાથી ગાળીને પાણી પીવાની આજ્ઞા કરી, પણ સુરા સાચર તો 2 ડગલા આગળ ચાલ્યા. એમણે પોતાના 12 જોડી બળદો હતા, એને પાણી પાવા માટે હવાડામાં ગામની ભાગોળમાં લઈ જાય તો એ બળદના મોઢામાં પણ ગરણા બાંધી દીધેલા. કોઈએ પૂછ્યું કે આ બળદને કેમ ગરણા બાંધ્યા? મહારાજે તો આપણને ગાળેલું પાણી પીવાની આજ્ઞા કરી છે. સુરા ખાચરે કહ્યું કે મારું કલ્યાણ તો હું ગરણું ગાળીને પાણી પીવું એ બરાબર છે, પણ આ બળદનું કલ્યાણ ક્યારે થશે? એનું પણ કલ્યાણ કરવું છે, એટલા માટે એને પણ ગાળીને પાણી પીવાનું. તો કહેવાનું તાત્પર્ય કે મહારાજે પોતે ખાલી જળ શુદ્ધિ માટે નહીં, મનની શુદ્ધિ માટે, ઇન્દ્રિયો અંતઃકરણની શુદ્ધિ માટે, જીવનની શુદ્ધિ માટે, વ્યવહારની શુદ્ધિ માટે, આપણી ભક્તિની ને જ્ઞાનની ને સમજણની શુદ્ધિ માટે બહુ મોટો ભાર આપ્યો છે. તો અહીંયા પ્રશ્ન મહારાજે સંતો હરિભક્તોને એ કર્યો છે કે ઇન્દ્રિયોને જીતવા માટેનું જુદું સાધન છે કે મનને જીતવાનું જુદું સાધન છે કે બંનેને જીતવા માટેનું એક જ સાધન છે? ગર્ભિત રીતે મહારાજે કહ્યું, આ બંનેને જીત્યા વગર તમે ભક્ત નહીં થઈ શકો, સાધુ નહીં થઈ શકો. બંનેને જીતવા તો પડશે જ. આદિ અનાદિ કાળથી ઢળતો ઢાળ છે એ મોભારાનું પાણી નેવે આવે ને આવે જ. અનાદિકાળથી આ વિષયને ભોગવતો આવ્યો એવો જીવાત્મા એના ઇન્દ્રિયો અંતઃકરણને કંટ્રોલમાં લેવા માટે, એનામાં રહેલી આસક્તિ, તીવ્ર વાસનાને કુંઠિત અને નિર્મૂળ કરવા માટે મહારાજે બહુ ભાર મૂક્યો છે. એના માટે નીતિ નિયમો આપ્યા છે અને આના અનુસંધાનમાં વિશેષ આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ.